જય હિન્દ. જોઈએ આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 26 જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી. પ્રશ્ન 1. 63મી સેન્ટ્રલ જીઓલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડ એટલે કે CGPBની બેઠક કયા શહેરમાં યોજાઈ હતી? તો ભોપાલની અંદર. કેવો યોજાઈ હતી? ભોપાલ. આગળ પ્રશ્ન. જાન્યુઆરી 2024 સુધીમાં કયું ફળ વિશ્વના સૌથી મોટા ફળનું બિરુદ ધરાવે છે? તો જેકફ્રૂટ એટલે કે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. આગળ જે પ્રશ્ન. તાજેતરમાં હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? એટલે કરવામાં આવ્યું હતું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના દ્વારા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ. નેશનલ રૂફટોપ સોલર સ્કીમ હેઠળ સોલાર રૂફટોપ પ્રોજેક્ટના મૂડી ખર્ચ માટે કેટલા ટકા નાણાકીય સહાય આપવામાં આવે છે? તો 40%. આગળ જો પ્રશ્ન 5મા નંબરનો. તો પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 23મી જાન્યુઆરીના રોજ. આગળ પ્રશ્ન. તાજેતરમાં કયા દેશે 16 વર્ષની વાટાઘાટો પછી ભારત સાથે ફ્રી ટ્રેડ કરાર કર્યો છે? તો સ્વિટ્ઝરલેન્ડ. કોને કર્યો છે? સ્વિટ્ઝરલેન્ડે. આગળ. તાજેતરમાં કોને મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને. આગળ જે પ્રશ્ન નંબર કે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે ખંજર નામના યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો હિમાચલ પ્રદેશની અંદર. ક્યાં? હિમાચલ પ્રદેશમાં. આગળ. WHO દ્વારા કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો છે? તો કેપ વર્લ્ડને. કોને? કેપ વર્લ્ડ દેશને. આગળ જોઈએ. આગળ પ્રશ્ન જો કયો છે કે BCCI દ્વારા ક્રિકેટર ઓફ ધ યર 2023ના પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યો છે? તો શુભમન ગિલને. કોને? શુભમન ગિલ. BCCIના લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2023 કોને આપવામાં આવે છે? તો રવિ શાસ્ત્રીને. કોને? રવિ શાસ્ત્રીને. ગુજરાતમાં ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાંય મનાવવામાં આવ્યો છે? તો મોઢેરાની અંદર. ક્યાં આગળ? મોઢેરામાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.